ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા જામનગર ખાતેથી ₹2.5 લાખની કિંમતનો 550 લીટરથી વધુ ભેળસેળયુક્ત ઘીનો જથ્થો જપ્ત કરાયો હતો। તો શું છે વધુ વિગત આ વિડીયોમાં જાણીશું। આવી જ રસપ્રદ સ્ટોરીઝ માટે વાઇબ્સ ઓફ ઇન્ડિયાની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી નોટિફિકેશન માટે બેલ આઇકન દબાવવાનું ભૂલશો નહીં। નમસ્કાર, હું નિસર્ગ ઠાકર, વાઇબ્સ ઓફ ઇન્ડિયામાં સ્વાગત છે। ખોરાક અને ઔષધ નિયમન તંત્રના કમિશનર ડોક્ટર H.G. કોશિયાએ જણાવ્યું હતું કે ખોરાક અને ઔષધ નિયમન તંત્રની જામનગર કચેરી દ્વારા ઘીમાં ભેળસેળ કરાતી પેઢી ખાતે રેડ કરી ₹2.5 લાખની કિંમતનો આશરે 600 લીટર જેટલો શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે। વધુ વિગતો આપતા તેમણે કહ્યું હતું કે જામનગર ખાતે હિરન ટ્રેડર્સ પેઢીમાં ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા રેડ કરી શંકાસ્પદ ઘીના નમૂના લેવાની કામગીરી કરવામાં આવી હતી। તપાસ દરમિયાન આ પેઢી ઘી બનાવવા માટે ફૂડ પરવાનો ધરાવતા હતા, પરંતુ ત્યાં વગર પરવાને ગેરકાયદેસર ઇન્ટર એસ્ટરીફાઈડ વેજ ફેટનો જથ્થો પણ ઉત્પાદન કરવામાં આવતો હતો। ઘીમાં ભેળસેળ કરવા માટે વનસ્પતિ તથા પામોલિન તેલ પણ મળી આવ્યું હતું। પેઢીના માલિક મહેશકુમાર ચાંદ્રા પાસે રાજભોગ ઘીના નમૂના લેવામાં આવ્યા હતા। આ ઉપરાંત ઘીમાં ભેળસેળ તરીકે વપરાતા વનસ્પતિ તથા પામોલિન તેલ ઇન્ટર એસ્ટરીફાઈડ વેજ ફેટ મળી સ્થળ પરથી કુલ 6 નમૂનાઓ લેવામાં આવ્યા છે। નમૂના લીધા બાદ ઘીનો 120 લીટર, વનસ્પતિ તેલનો 32 લીટર, પામોલિન તેલનો 100 લીટર અને ઇન્ટર એસ્ટરીફાઈડ વેજ ફેટનો 300 લીટર મળી કુલ 550 લીટરથી વધુ જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે। આ ખાદ્ય પદાર્થ બિન આરોગ્યપ્રદ હોય તેનો પૃથ્થકરણ અહેવાલ આવ્યા બાદ જ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે, તેમજ આ બાબતમાં આગળની ઝીણવટભરી તપાસ ચાલી રહી છે તેમ તેમણે ઉમેર્યું હતું। તો આવા જ બીજા વિડીયોઝ માટે જોડાયેલા રહો વાઇબ્સ ઓફ ઇન્ડિયા સાથે। ત્યાં સુધી મને રજા આપશો। નમસ્કાર।